નમસ્કાર દર્શક મિત્રો, સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારી યુટ્યુબ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો। આણંદ જિલ્લાના ખંભાત સ્મશાનની અવદશા દુર્દશા। ખંભાત શહેરમાં એકમાત્ર પૌરાણિક દરિયા કિનારે નજીક આવેલ સ્મશાનની દુર્દશા જોઈ નગરજનો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। સ્મશાનની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ઘાસ ઉગી ગયેલ છે, જ્યારે અગ્નિ સંસ્કાર કરવા આવનાર વ્યક્તિઓ ચિતા જ્યાં સળગાવે છે તેની ઉપરની છત પણ જર્જરિત અને તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। સ્મશાને આવતા સ્વજનોને બેસવા માટે જગ્યા પણ હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। સ્મશાન તરફ જવાનો માર્ગ પણ ઉભરાતી ગટરો અને ગંદકીથી ખદબદતો જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી જ સ્મશાનમાં કોઈ પણ જાતની સફાઈ ન થતી હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે, જ્યારે સ્મશાનને આવતા સ્વજનો અંતિમ ક્રિયા પૂર્ણ કરી નહાવા માટે પણ પાણીની વ્યવસ્થા ન હોવાથી દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। ત્યારે ખંભાત નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે સ્મશાન જે જર્જરિત હાલતમાં જોવા મળેલ છે તેને યોગ્ય રિપેરિંગ કામ અને સમારકામ કરી ખંભાતના સ્મશાને આવતા સ્વજનોનો ન્યાય આપશે કે પછી હજુ પણ સ્મશાન વધુ જર્જરિત થશે તેની રાહ જોવાઈ રહી છે। સ્મશાનમાં વપરાતા લાકડા પણ વરસાદી માહોલમાં ખુલ્લામાં મૂકતા પલળી જતા અગ્નિદાહ આપનાર વ્યક્તિઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી અનેક સમસ્યાઓ હાલમાં ખંભાત સ્મશાન જોવા મળી રહી છે તેવું ખંભાતના નગરજનો કહી રહ્યા છે। અહેવાલ શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ। આજે વાત કરીશું આપણે આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં સ્મશાન જેની અવદશા અને દુર્દશા જોઈ આવનાર સ્મશાનમાં વ્યક્તિઓ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। ખંભાત નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહની આજે આપ જોઈ શકો છો કે કઈ રીતે અવદશા અને દુર્દશા છે। જ્યારે સ્મશાનની અંદર ચિતા સળગાવવામાં આવે છે તો તેની ઉપરની છત પણ તૂટી ગયેલ હોય, સ્મશાનના ગ્રાઉન્ડની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ઘાસ ઉગી ગયેલ હોય, કોઈ જાતની સફાઈ થતી નથી। નજીકમાં જ સમુદ્ર કિનારો આવેલો હોય અને આજુબાજુ જંગલ વિસ્તાર હોય તો હેરુ ઝાંઝરનો પણ ભય રહે છે કહેવાય છે। અને જે સ્મશાને આવતા વ્યક્તિઓ પણ કહે છે કે આ સ્મશાનની અંદર પાણીની પણ વ્યવસ્થા નથી। સ્મશાન ક્રિયા પતાયા પછી જેને કોઈને સ્નાન કરવું હોય તે પણ નથી। તો શું ખંભાત નગરપાલિકાના સત્તાધીશો આ સ્મશાન ગૃહને ફરી એકવાર સ્વચ્છ અને સારું બનાવશે? આવનાર સ્મશાને જે વ્યક્તિઓ અગ્નિ સંસ્કાર કરવા આવતા હોય છે તેઓને સુવિધા પૂરી પાડશે તેવું ખંભાતના નગરજનો કહી રહ્યા છે। સંયોગ ન્યૂઝ, શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ।